અમે રેડી થઈ ગયા છે. હર્ષિયો રેડી થઈ ગયો છે. અમારા ઘેરથી હજુ રેડી થાય છે. તિલક રેડી થઈ ગયો છે. જીજાજી ચલો જીજાજી અમારા ચેન્નાઈ રેડી થઈ ગયા. ડ્રાઈવર આ ડ્રાઈવર અમારી બે બહેનો મોટી મોટી જે હજુ ડીશો સાફ કરાય. માનવિક જો ચલો ચલો ચલો. આજનું વેધર. આ મારી જૂની બિલ્ડિંગ. પહેલાં અમે અહીંયા રહેતા હતા. क्या देखा है मानिक देखा है थैली में पकड़ी बस हम पकड़ी बस नहीं पकड़ी बस આપણે બધાની વિડીયો લઈએ હો. જો એ ચલો જય સ્વામિનારાયણ ચલો જય સ્વામિનારાયણ ચલો ચલો જય સ્વામિનારાયણ ચલો 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 ચલો. હજુ દીદીને એક બૂટ બાકી છે. આંબો તો છત્રી લઈ લઈ છે. કારણ કે વરસાદ આવે તો દીદી જો દો ડાઇનિંગ ટેબલ ઉપર બ્લેન્કેટ વાળી લીધી. જય સ્વામિનારાયણ. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. હવે આપણે જઈ રહ્યા છીએ કોનવેલ ફરવા માટે. કોનવેલ આપણે 3 દિવસ અને 2 નાઇટ ત્યાં રોકાઈશું. અને અત્યારે અમે સવારે નીકળી ગયા છે તો અહીંયાથી સીધા અમે જઈશું ટીટેંગલ કાસલ યા ટીટેંગલ બ્રિજ એવું કંઈક છે. તો અમે પણ પહેલી વાર જ જઈએ છીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો. અમે શું શું ફરીએ બધું તમને બતાવીશું અને મજાક મસ્તી પણ કરીશું તો તમને બહુ મજા આવશે. ટાટા ટાટા કહી દે. બાય બાય. ચલો આપણે હમ ચલે બહારો મેં ગુનગુનાતી. તો ચલો દોસ્તો, હવે બધા ગાડીમાં બેસી ગયા ને અમે નીકળી ગયા છે. અમુક વિડીયો અમે સ્ટાર્ટિંગમાં છે એટલે અમુક વિડીયો ઉતારવાની ભૂલી જવાય છે, પણ કંઈ નહીં, અમે તમને બતાવીએ કે ત્યાં સુધી અને ત્યાં અમે ક્યાં ક્યાં જઈએ છીએ. અહીંયાથી મારા ખ્યાલથી 4-5 કલાકનું ડ્રાઈવ છે. તો 4-5 કલાક પછી અમે ત્યાં પહોંચીશું અને ક્યાં ક્યાં સ્ટોપ કરીશું, સર્વિસ સ્ટેશને ઊભા રહીશું. અને આપણે સર્વિસ સ્ટેશને હવે ઉતરવાના છીએ. ફાઇનલી 2 કલાક પછી આપણે બ્રેક લઈ લીધી છે. અહીંયા આગળ સર્વિસ સ્ટેશને અમે ઊભા છીએ 2 કલાક પછી અને બાળકોએ મસ્ત ઊંઘ લઈ લીધી એમને, એટલે એ પણ ફ્રેશ થઈ ગયા છે. તો હવે બધા નીચે ઉતરીને વોશરૂમ જઈને ફ્રેશ થઈ જાય અને બાળકોને પણ થોડાક નીચે ચલાવી દઈએ તો એ પણ ફ્રેશ થઈ જાય. પછી આગળ કન્ટિન્યુ 2 યા 3 કલાક અમે પાછું કન્ટિન્યુ ડ્રાઈવ કરવાના છે. એટલે અત્યારે બ્રેક લઈ લઈએ અને ઉતારવું નહીં. તો તમે વિડીયોને એન્ડ સુધી જોજો. આપણે આગળ છોકરાઓને મસ્તી કરાવીશું, ફરવા લઈ જઈશું, બધું તમને બતાવીશ. ફોટો નહીં, આમાં વિડીયો જ ઉતરે. ઓ સિંગર ઉભા રહો. હા બસ દબાવો જોટી બસ. ચલો ચલો. નાકોરું બાકોરું બધું લાલ થઈ ગયું.
ફોટોશૂટ થઈ ગયું છે. ચલો ચલો આમ 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 બેટો આમ. એટલે મોબાઈલ ગાડી છે. ગાડી લોક કરી છે ને, મોબાઈલ ગાડીમાં છે. ખબર નહીં મને જ્યારે હું ક્યાંક આવું ફરવા જાઉં ને લંડનમાં, તે ક્યાંય બી લંડનમાં ઇન્ડિયામાં પણ ક્યાંય બી ફરવા જાઉં ને તો થોડા ટાઈમ પછી જે આ સર્વિસ સ્ટેશન કે આપણે બ્રેક લઈએ ને એ બ્રેક લેવાની મને બહુ મજા આવે. અને અહીંયા બહારના દેશના સર્વિસ સ્ટેશન તો એટલા સરસ હોય છે ને કે આપણને બ્રેક લેવાની બહુ જ ઈચ્છા, આમ આનંદ જ આવે કે ના ચલો બ્રેક લઈએ, ત્યાં આગળ ફરી અંદર જોઈએ શું છે. અને અહીંયા તો જો તમારું બાળક હોય તો અહીંયા અંદર બાળકોને રમવાની પણ ઘણી બધી વસ્તુ હોય, ઘણી બધી વસ્તુ હોય આપણે જેવી કે તમે અહીંયા અંદર તમે શોપિંગ કરવી હોય તો શોપિંગ પણ કરી શકો, કારણ કે શોપિંગ અહીંયા આગળ અંદર થોડીક મોંઘી હોય, કારણ કે તમે લંડનની બહાર નીકળો એટલે બધી જગ્યા પર વસ્તુ બધી મોંઘી જ થઈ જાય. અને જમવા નાસ્તા પાણીનું પણ બધું મોંઘું જ હોય, પણ મજા આવે અહીંયા આગળ તમે ઊભા રહો ને તો તમને એક અલગ ફિલિંગ આવે, મજા આવે. આપણું ચલાવે જો પાછું જાઉં એમ હા મમ્મા પણ બેસી ગઈ. ચલો જવા દો ચલો ચલો તિલક ચલો ચલો જો ફાઇનલી હવે છોકરાઓએ રમી લીધું, અમે પણ ફ્રેશ થઈ ગયા. તો હવે અહીંયાથી આપણે નીકળીશું. શું શોપિંગ કરવી હતી પણ બહુ કિંમત જોઈ અમે, ટોપી ને એવું બધું અમારે લેવું હતું પણ મોંઘું એટલું બધું હતું એટલે પછી અમે ના લીધું. પછી અમે અહીંયાથી પછી નીકળી ગયા. સર્વિસ સ્ટેશને ઊભું રહેવું સારું આમ તો, કારણ કે તમારે આગળ ડબલ ભાવ હોય, જેટલો પહાડ ઊંચો એટલા ભાવ વધારે, જેટલા સિટી બહાર એટલા ભાવ વધારે. ક્યાં છે? જો કસીનો જવું છે અંદર. ખીજા ના હોય બધા મેળ દો, અહીં જ પાછું જવાનું થાય ફરી, અહીં જ તમારી ટ્રીપ એન્ડ થઈ જાય. ના જાય, આ તો કોઈ ભાગ્ય કોક જાય. ચલો 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 ફિયાકન છે, ફિયાકન હે ફિયાકન છે બેટું તું માને આપણું સર્વિસ પતી ગયું છે, હવે પેટ્રોલ ભરાઈશું. પેટ્રોલ હા જોજ આ બહાર મેં એવું વિચારતું કે નીકળીને પુરાઈ લઈશું પણ ભૂલી ગયા. પુરાઈ લે આગળ સર્વિસ સ્ટેશને હોય જ તે. હા અહીં બહાર નીકળતા કદાચ એક્સિટ. હા અહીં ત્યાં પાછળ છે કદાચ. ઓ રહી આપણી કાર.
ચલો એક 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 કરીને ચલો 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 બાય બાય માનિક ટાટા ઓ બાપુ આવી રહી આપણી ગાડી આમાં બેસવાનું જો ને પેન્ટ છપરી જેવું પાછળથી લાગે ઓય બાયું ગાડી આવશે આમ લેડો આમ જો હેડો 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 ધારા કઈ જાય ચલો 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 ये हमारा कारीगर रोवे छे हमारा कारीगर ओ ना बेटा तो चुंगू आलो थोड़ी कर टोपी बोपी काट लियो પછી તમાર મજા હે બાકી ટીપ ખુલી ગઈ ટ્રાફિક છે 13 મિનિટ સુધી અમે જઈશું 30 તરી એટલે ઇન્ડિયાના થાય 50 થાય ને 50 કિલોમીટર થાય આપણું 30 માઇલ એટલે તોનું 50 કિલોમીટર થાય ફાઇનલી આપણે પહોંચી ગયા છે 3 કલાકનું ફરી ડ્રાઈવ કરીને આપણે આઈટી ટેંગલ બ્રિજ છે ત્યાં આગળ પહોંચી ગયા અહીંયા આગળ જ રસ્તા જે હતા પહાડ ઓ માય ગોડ બહુ મસ્ત હતા અમે આ ઓફ સિઝનમાં ગયા હતા જો સમરમાં જો આવ્યા હોત તો ઓર મજા આવત કારણ કે અહીંયા આગળ વ્યૂ એટલા સરસ હતા અને અહીંયાથી અમે નીકળી ગયા હતા પછી અમે નીચે ઘણું ચાલવાનું હતું તો ચાલતા હતા મારા હાથમાં માનવિક હતો અને ઢાર હતો તો કેમેરો દીદીને આપ્યો હતો તો એને તો આવું કોઈ વ્લોગ બનાવ્યો હું પણ નવો જ હતો પણ દીદીએ તો સાવ એને ખબર જ નહીં કેમનો યુઝ કરવાનો એટલે જો આ રીતના લઈને ચાલતી હતી હમણાં આગળ જો મજા આવશે શું કરે આમનું દેખાય બરો તમે અલે આ દેખાય છે આમનું કેમેરો એની બાજુમાં છે તો કેમ દેખાય કેમ કઈ દે તમે આગળ જોજો બહુ મજા આવશે આવું જો જીજાજીએ હર્ષિવને લીધો છે ઉરી દીદીએ તિલકને લીધો છે અને મેં માનવિકને લીધો ધારા દીદી ત્રણે શાંતિ ચાલે એમાં દીદી વિડીયો ઉતારે છે પાછળ મારી જોડે ધારા હોય છે પણ અહીંયા આગળ જો બધા અહીંયા આગળ મેં એક વસ્તુ જોયું અહીંયા આગળ બધા ડોગ માટે બહુ આવે ડોગ કારણ કે આ આખું પ્લેસ ડોગ ચેરિટી માટેનો જ હતો આખું આજુબાજુ અહીંયા આગળ તમે જે પણ ડોનેટ કરો એ બધું કંઈક ડોગ્સ ચેરિટીમાં જાય છે બધું કે ત્યાં આગળ અને અહીંયા આગળ બધા મોસ્ટ ઓફલી બધા ડોગ્સ લઈને બધા આવતા હતા અને અહીંયા આગળ જે અમે જોયું ત્યાં આગળ બહુ મસ્ત જગ્યા છે આવડી અમે આવીશું સમરમાં જો ટાઈમ મળશે તો ચોક્કસ આવીશું સમરમાં બટન ખુલ્લા છે લાગે આઈ ટચ ચમુ થોડ આઈ જશે જે પવન બવન નહીં લાગતો એને એડવેન્ચર અલે આઈ ફોટા બોટા પાડે હતો હારા આવત એ તિલકભાઈ ચાલવા માંડ્યા નીચે ઓ કિશન અરે પણ અંદર જવા નહીં દેતા હૈ જો તિલક ના નીચે હેડવા મળ્યો ડબલ નું એવું સારું તિલક ભાઈ તો નીચે હેડવા મળ્યો એમ તો કહું ધાર નહીં મેન આ ધાર હતો
તો એમાં ફોટા પાડો ને કોક. લે આ કેમેરો પકડ. ખાવ એને જો તો દેખાય હું એમ તો કહું છું આ કે પકડ હું ફોટો શૂટ કરા તો ટોપી પહેર લે એ ટોપા કરતા તારી ટોપી પહેર લે એક કોઈ જોડે લો તો આ પકડી લો છે. ઓ કિશન. પણ ખિસ્સા મૂકી રાખો ને તમારા જોડે. ये फोटोग्राफर I'm gonna give you a nice massage when we return. ये हीरोइन હવેથી આ ફાટ્યો આમ જાવ લાતોથી આમ થઈને બી આવ ને આ બી આવ હજુ આટલું છે ત્યાં આગળ મેપ અમે જોઈ લીધો છે. હવે મેપમાં જોઈને અમે પછી ત્યાં બ્રિજ ઉપર જવું હોય તો તમારે ટિકિટ લેવી પડે અને અહીંયા નીચે રહીને તમે પેલી બાજુમાં કાસલ જોવા જવું હોય તો નીચે રહીને જવું હોય તો ફ્રીમાં છે. ઉપર તમારે બ્રિજ ઉપર રહીને જવું હોય કાસલ જોવા તો એ બ્રિજ ઉપર જવાના પર પર્સન 10 પાઉન્ડ એવું કંઈક ટિકિટ હતી. તો અમે કીધું કે ચાલો ને નીચેથી જ જતા રહીએ. તો અને પવન બી બહુ હતો તો અમારે પેલી બાજુમાં જવાની ગણતરી બહુ હતી ને ટાઈમ પણ બહુ ઓછો હતો. તો અમે અહીંયા નીચેથી જ આપણે જતા રહીએ ચાલીને, કારણ કે ત્યાં પેલી બાજુમાં આપણે જઈશું, ટિકિટ ખર્ચીશું અને પછી ત્યાં જઈને તરત પાછું આવવાનું થાય, કારણ કે ત્યાં બંધ થવાનું હતું. એટલે પછી અમે પહેલેથી અહીંયા આગળ અહીંયા નીચે પણ બહુ મસ્ત હતું જોવાનું. ત્યાં આગળ નીચે કંઈક ગુફા જેવું છે, ત્યાં એ ગુફામાંથી જાઓ તો પેલી બાજુ બીજો એક સમુદ્ર, પેલી બાજુની સાઈડનો સમુદ્રમાં છે. બહુ બધું મસ્ત જગ્યા હતી અહીંયા આગળ. નીચે પણ જગ્યા સારી હતી, પણ પેલી બાજુમાં ગયા હોય તો તમને એક મોટું કાસલ તમને જોવા મળત. પણ પછી અમે એ બાજુ ના ગયા, કારણ કે અમે સમરમાં આપણે પાછા આવીશું, કારણ કે વિન્ટરમાં અત્યારે અમે આવ્યા હતા વરસાદ પણ પડતો હતો અને ઠંડી પણ હતી. એટલે પછી અમે ત્યાં આગળ ના ગયા અને પછી અહીંયા આગળ અમે નીચે જ આવ્યા. અને અહીંયા બીજું શું, અહીંયા આગળ બસની પણ સુવિધા છે. જો બસમાં તમારે જવું હોય તો કંઈક 2 પાઉન્ડ જ તે ટિકિટ હતી અને ઉપરથી નીચે 2 પાઉન્ડ ઉપર જવાના એવી કંઈક. અને એ તે ટિકિટ એટલે ચેરિટી માટે તે પૈસા પણ ચેરિટીમાં જ જાય. આ જો આ બસ આવે છે ને આ બસ તમને નીચે પણ લઈ જાય અને ઉપર પણ લઈ જાય. અને કંઈક 2 પાઉન્ડ એની કંઈક ટિકિટ હતી. અને અમે પછી 2 પાઉન્ડ અમે કીધું ચલો ચાલીને આપણે એન્જોય કરતા જઈએ, એટલે પછી અમે ચાલતા રહ્યા. ક્રિસ્ટલ પોઈન્ટ કહેવાય અહીંયા આગળ. અહીં પહેલાં અહીં આ વ્યૂ જોઈને ફરી નીચે ઉતારીએ. બીજું જો ભૂ કેટલું બધું ભૂ. જો આ બ્રિજ હે, આ બ્રિજના પૈસા છે.
જો આ છે. ઓ માય ગોડ, ત્યાં સીધું જવાય આમ, અને આપણે અહીંથી ઉપર ચડવાનું એમ. જો જો માની જો જો સમુંદર જો જો. વાવ, કેટલું મસ્ત છે માની. જો તો કેવું દેખાય, મસ્ત મસ્ત. જો જો લેડો, આપણે ત્યાં નીચે જવું છે. હા જવાનું એ ના, અહીં નીચે પહેલા નીચે. ફોટા પાડ લો, અહીં નીચે જઈએ. ફોટા પાડ લો ભાઈ, જઈએ જઈએ. જો પેન હોલ છે, જો ગુફા જેવું. હા. ઈ જો શું છે મને ભૂ કેવું થાય જો. વોટ અ પ્લેસ. દેખો આ બ્રિજ ઉપર જવાના પૈસા છે. તમારે ટિકિટ લેવી પડે 10 પાઉન્ડ. ના 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 ના, જો જો blue. હા હા જાઓ જાઓ, જઈએ જઈએ. અહીંયાથી આમનો આવે. ફોટાવાળા ભાઈને ફોટાવાળી બેન. થોડું ધીરેથી બોલીશ કારણ કે મારું ગામનું સ્વીટ છે. મારા પોળામાં હાલત તો બાપાનું બહુ આસાન નથી. લંડનમાં રહીને ખબર પડી ગઈ કે બાપનું બહુ આસાન નથી. બધા જ શોખ પૂરા થઈ ગયા. અને આવ્યા પછી હું પહેલાં આવા પ્લેસ ઉપર કેવા કેવા ફોટોસ લેતો હતો. હું અહીંયા આગળ ફોટો લીધા વગર બાકી નહોતો. અત્યારે મેં એક પણ ફોટો મારો સિંગલ પાડ્યો, એક સિંગલ ફોટો. હાથમાં છે, સૂઈ ગયો છે. હવે આપણે જવાનું છે ત્યાં, જવાનું છે ત્યાં ઉપર. ચાલતે ચાલતે ફોટો શૂટિંગ થઈ ગયું છે.